જલોત્રા ગામે સામાન્ય વરસાદમાં જ ગામમાં 4 મહિના પહેલા બનાવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના હાલ બેહાલ થઈ ગયા છે। સામાન્ય વરસાદમાં જ 4 થી વધુ મકાનોમાં આજુબાજુની જમીન ધસી પડતા મકાનના પાયા ખુલ્લા પડી ગયા છે। પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતીથી ચણતર કરાયું હોવાનો આરોપ છે। 2 મકાનના પગથિયાઓ તૂટીને અલગ થઈ જતા તેમજ ગટર લાઇનની પાઇપ ધોવાઈને અલગ પડી જતા ત્યાં રહેતા ગરીબ લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મોટાભાગના આવાસોમાં તિરાડો પડી અને પાણી ટપકતું હોવાથી અહીં લોકો આરોપ લગાવી રહ્યા છે। બધા મકાનમાં આટલું પાણી પીશે પાછળથી બધું પેલું હજુ તો ખેતરોનું પાણી આવ્યું નથી। ખેતરોનું પાણી હશે એટલે આ બધા મકાન તો અમે ધોવાઈ જવાના છે અને આ તો બધી જમીન સતત રેતવાળ છે એટલે ધોવાઈને બધા મકાન ખરોડમાં જવાના અને કોઈ સુવિધા કરતા નહીં। કાલના છોકરા લઈને ભૂખ્યા તરસે બેસીને ગ્રામ પંચાયત વાળાએ કોઈ સુવિધા કરી નહીં। થોડું ખાવાનું છોકરા માટે પણ મોકલ્યું નથી। વરસાદ આવી આટલું પાણી ભરાયું તો આટલા પાણીથી બહાર નીકળ્યા કાલના ભૂખ્યા છીએ અમે ખાધા પીધા વગર। આ કઈ જવાનું આ પાણી જવાનો કઈ આરો જ નથી। આ સરપંચે કઈ કર્યું નહીં। આ છોકરા જાણા છે કાલના ભૂખ્યા સરપંચ કોઈ કાર્યવાહી કરતા નહીં। આ અડધી રાતના રખડીએ છે જોન તો રખડીએ છે। આ કઈ જવાનું અમારે અમે નિરીક્ષણ અત્યારે કરીએ છીએ। અમે જસ્ટ હજી હમણાં જ આવ્યા છીએ બરાબર જોઈ લઈએ બધા મકાન। હા પ્રધાનમંત્રી આવાસ યોજના એમને તો અમારે એક્શન સાહેબે કીધું કે ભાઈ તમે જરા જોતા આવો ત્યાં આગળ બરાબર છે। અમે સ્થળ નિરીક્ષણ કરીને જે હશે અમે રિપોર્ટ આપીશું। વડગામ તાલુકાનું આ જલોત્રા ગામ છે। ઘરનું ઘર મળી રહે તેને લઈને પ્રધાનમંત્રીની આવાસ યોજનાથી અહીંયા ઘર 94 જેટલા ઘર અહીંયા બનાવવામાં આવેલા હતા। ગરીબ લોકોનું ઘરનું ઘર મળી રહે તેને અહીંયા મુખ્યમંત્રી આવેલા હતા। તમામ અધિકારીઓ અહીંયા આવીને એમનું ખુલ્લા મૂકીને લોકોને જે ઘરનું ઘર આપીને મફત આ ઘર આપવામાં આવ્યા હતા। પણ જે કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી છે એ તકલાદીની કામગીરી કરવાને લઈને હજે તો વર્ષ બી નથી થયો તેના પહેલાં જ આ વરસાદની આ હાલતથી સામાન્ય વરસાદની અંદર આ પરિસ્થિતિ થઈ છે ને લોકો અત્યારે જે અંદર રહેવાવાળા લોકો હતા એ લોકો અત્યારે અહીંયા તાહીમાએ પોકારી રહ્યા છે। વરસાદની અંદર પાણી ધોવરાઈ ગયું છે અને તમામની અંદર તમે જોઈ શકો કે નીચે એકદમ આ જે ખાલી પથ્થર મૂકીને આ વસ્તુ કરવામાં આવી છે તેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે તમે દેખી શકો છો કે અંદર પાઇપ દ્વારા છે મોટો એકદમ ભૂવા જેવીની પરિસ્થિતિ થઈ છે અને તમામ લોકો અત્યારે અહીંયા ત્રાહીમાએ પહોંચ્યા છે અને અત્યારે તમામ લોકો અત્યારે ચિંતામાં છે કે આ મકાન જે બન્યા છે એ મોતના મકાન જેવા લાગી રહ્યા છે। તેને લઈને અત્યારે અમને ડર લાગે છે કે આ મકાનને તાત્કાલિક એને જે બી કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાત કરી અને એને કામગીરી રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।